દુઃખ પડવાનું મુખ્ય વિશેષ કારણ હોય તો તમારા કરેલા પાપ કર્મ એના ફળ સ્વરૂપ તમને દુઃખ આવે। જો તમે કદાચ પુણ્યદાન કર્યું હોય, સેવા કરી હોય, બરોબર, તો એના ફળ સ્વરૂપ સુખ આવે। તો કદાચ પાપ ને પુણ્ય થી આ જીવન ચાલતું હોય, ઘડીક સુખ ઘડીક દુઃખ બધાનું, પણ આ બધું પુણ્યદાન કરાવી, ગાય માતાને રોટલી ખવડાવી અને કોઈ ચકલાને ચણ નખાવડાવી અને રોમનું નામ જપાવડાવી અને તમારા જેટલા જન્મો જન્મના પાપ ધોઉં છું ને તો હું મેળવી જવાનું। પછી તો મારે બોલવાની જરૂર ના પડે। આશીર્વાદ કે કૃપા કે તથાસ્તુ આપે રૂપે ગોળા તમારું જીવન પરિવર્તન થઈ જાય। તમારી જીવનમાં એવી અલૌકિકતા, આનંદ અને એવી અનુભૂતિ અને એવું સુખ દેખાય ને કે તમારા ઘેર આવી કોઈક સુખની અનુભૂતિ કરે એનો માતા કહેવાય। મને જે વાલું છે વધાર, જે મને પ્રિય છે એ મેં તમને કીધું। મને પશુ પક્ષી પર દયા જેટલી મનુષ્ય પર આવે છે ને એટલી જ મને પશુ પક્ષી પર આવે। જેમ કે હું જગત જનની માં કહેવાય, આદ્ય શક્તિ કહેવાય। આખું જગતના જેટલા બી જીવ છે એ મારા માટે તો મારા દીકરા જ છે। તે કીડી અમથી કદાચ કોઈના ઘેરથી કદાચ એક કણ લઈને જતી હશે ને તો એનો હિસાબ મારા રોમ જોડથી કરાવડાય। એક ગાય તે કદાચ ગાય તમારા ઘરના આંગણે આવી અને એક રોટલી જો ખાઈને જશે ને તો એનો જબરો હિસાબ મારા રોમ જોડે કરાવડાય છે। આટલો વિશ્વાસ રાખજો। જેમ જાગતી જ્યોત જગતમાં કદાચ કળિયુગમાં જાગતી ન દેખાતી કોઈ માતા હોય તો કહેશે ગાય માતા। શું સાક્ષાત પ્રગટમાં દેખાવનારી જો કોઈ માતા હોય, જેમ કે મેરડીમાં દેખાતા નથી, બહુચરમાં દેખાતા નથી, કોઈ દેવી શક્તિ દેખાતી નથી, એ સૂક્ષ્મ રીતે છે, બરોબર, પણ આવા કાળા કળિયુગમાં એક જાગતી જ્યોત દેખાતી, પ્રગટમાં દેખાતી કોઈ શક્તિ હોય, દેવી શક્તિ હોય તો એને શું કહેવાય છે? ગાય માતા। જે તમારા ઘરના આંગણે રોજ એક વખત એ માતા ઓટો મારીને જાય છે ને। કોઈ ઘર એવું બાકી નથી ઘરના આંગણે કે એના ઘરની સોસાયટીમાં, એના ફરિયામાં આ માતા તમારા રૂબરૂ દેખાતી ના હોય, પણ જો એ ઘેર કદાચ એ ગાય માતાના માતા તરીકે, ભલે દેખાવમાં તો એક જાનવર છે, દુનિયાના જાનવરની દ્રષ્ટિથી જોવે છે, પણ એની અંતર એના દરેક જોડે છે। શાસ્ત્રો આવું કહે છે, પુરાણો આવું કહે છે કે ગાયની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે। જાણો છો ને કે ગાય માતાની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે। તો કદાચ 33 કોટી દેવી દેવતાઓમાં હું માતા આવી જાઉં કે નહીં? તમારી ચામુંડા આવી જાય કે નહીં? તમારી મહાકાળી આવી જાય કે નહીં? તમારી શક્તિ માતા આવી જાય કે નહીં? તમારી ખોડિયાર માતા, તમારી ઉમિયા માતા, તમારી હિંગળાજ માતા, તમારી આશાપુરા માતા, તમારી હરસિદ્ધિ માતા, તમારી બધી માતાઓ આ 33 કોટી દેવી દેવતાઓમાં સમાવેશ થાય છે। તો કદાચ એ જ ગાય માતાને એક રોટલી ખવડાવો તો 33 કોટી દેવી દેવતાઓમાંથી તમારી હરસિદ્ધિને, તમારી ચામુંડ માતાને કદાચ પેટમાં ટાળક ના થાય? તમારી માતાને પ્રસન્નતા ના થાય? તમારી માતાની જે ભૂખ છે પ્રેમની, ભક્તિની, એ પૂરી ના થાય? થાય, પણ આ ભરોસા સાથે કરો તો એને જાનવરની દ્રષ્ટિએ નહીં પણ એને માતાની દ્રષ્ટિએ કદાચ એને કદાચ ભલે પૂજા ના કરો તો એને રોટલી ખવડાવો, એને જુવાર ખવડાવો, એને ઘાસ ખવડાવો, બસ ખાલી આટલું કરશો ને તોય મારી વિશેષ કૃપા, 1000 હાથથી કૃપા તમારી પર રહેશે। હવે આ તમને નવાઈ, આ બધી વાતો સાંભળીને તમને એવું લાગતું હશે કે બધી જગ્યાએ અમે ફર્યા, તમે 500 ગોવા ફર્યા હશો, હું જાણું છું, પણ કોઈ જગ્યાએ આવી વાત નહીં કરી। બધી જગ્યાએ એવું કીધું કે આ નડ્યું, પેલું નડ્યું, આ વારવાનું, પેલું વારવાનું, મૂળો બાંધજો, આ કરજો, ફલાણી માતાનો દીવો કરજો, આ બધું કીધું, પણ મારી તારા પારે આવ્યા પછી તો આ બધું અલગ નવું સાંભળવા મળે છે। એવું અંદરથી થતું હશે ને? તો દીકરાઓ, હું માતા એવું કહીશ કે તમારા જીવનમાં કંઈક ની કંઈક વાતે પાપ પુણ્ય બન્યા છે, ખોટા કર્મો તમારા થયા છે। દુઃખ પડવાનું મુખ્ય વિશેષ કારણ હોય તો તમારા કરેલા પાપ કર્મ એના ફળ સ્વરૂપ તમને દુઃખ આવે। જો તમે કદાચ પુણ્યદાન કર્યું હોય, સેવા કરી હોય, બરોબર, તો એના ફળ સ્વરૂપ સુખ આવે। તો કદાચ પાપ ને પુણ્યથી આ જીવન ચાલતું હોય, ઘડીક સુખ ઘડીક દુઃખ બધાનું, પણ આ બધું પુણ્યદાન કરાવી, ગાય માતાને રોટલી ખવડાવી અને કોઈ ચકલાને ચણ નખાવડાવી અને રોમનું નામ જપાવડાવી અને તમારા જેટલા જન્મો જન્મના પાપ ધોઉં છું ને તો હું મેળવી જવાનું।
પછી તો મારા બોલવાની જરૂર ના પડે. આશીર્વાદ કે કૃપા કે તથાસ્તુ આપે રૂપે ગોળા તમારું જીવન પરિવર્તન થઈ જાય. તમારી જીવનમાં એવી અલૌકિકતા, આનંદ અને એવી અનુભૂતિ અને એવું સુખ દેખાય ને કે તમારા ઘેર આવી કોઈક સુખની અનુભૂતિ કરે એનો માતા કહેવાય. પણ દરેકને કહીશ, આ ધીરજ રાખજો. તમારી જોડે કશું સેવા કરવા માટે કશું જ ના હોય તો કઈ નહીં, તમારા ઘેર આજ અનાજ તો બને છે. એક મુઠ્ઠી અનાજ કદાચ ચકલા ચણા નાખી જતો, આજ અમથાય કદાચ પડીક્યોમાં ને પાન મસાલા બીડીઓમાં ને તમાકુ પાછળ તમે રોજના કદાચ વધારે નહીં 100 રૂપિયા તો એક માણસ ખર્ચતો જ હશે. તો 100 રૂપિયામાંથી કદાચ 20 રૂપિયા તે કદાચ ચોક હારી કોઈ પશુ પક્ષીની સેવામાં રોજ કરતો થઈ ગયો. રોજ ટાઈમ ના મળે તો દર મહિને એક વખતે કદાચ 500 રૂપિયાનું કે પગાર આવે તારમાં એમાંથી 1000 રૂપિયાનું કદાચ પુણ્યદાન કરી અને એની એ પુણ્યદાન કરીને કોઈ આશા સુખની ના રાખે, પુણ્યની ના રાખે, બસ ભગવાન ભરોસે કરી દે ને, માતાજીના ભરોસે કરી દે ને, તો એનો ગોળાઓ જબરો હિસાબ કરું, એનો જબરો હિસાબ કરું. એ તો હજુ અનુભૂતિ નહીં. 500 વાપરું 5000 આલું એ મેળવીશું. પણ કોના માટે 500 વાપરવાનું? જેનું હૃદય ખચકાય નહીં, જેનું મન પાછું ના પડે સેવા કરવામાં, પશુ પક્ષીને ખવડાવવામાં, જેનો કદાચ ખવડાયા પછી મોટાપો ના લે, વાવા ના લે, લોકોની પ્રશંસા ના લે, અને ખવડાયા પછી કદાચ એ વાતે ભૂલી જાય ધીરે ધીરે, તો એનો 500 રૂપિયાનું કદાચ પુણ્યદાન હારી જગ્યાએ સેવામાં વાપરે અને એના 5000 50,000 કરીને નાલું તો પડાવું રોમવારી મેળડી નહીં. એમને એમ બોલતી નહીં. કરવાનું સામર્થ્ય છે, બોલું એ બનાવવાનું સામર્થ્ય ધરાવું છું માતા. તારે આટલું રાડો પાડી પાડીને જોરથી બોલું, એટલે વિશ્વાસથી દરેક ભાવિક ભક્તોને કહીશ કે મારા ધામમાં આવો તો હું જે માંગુ એ તો તમે મને આપો કે નહીં? બધી જગ્યાએ તમને બાધાઓ આપીએ છીએ, આપીને બાધાઓ. પેલો ભાઈ આ શ્રીફળ છે તમારા ઘેર મૂકજો, આ મૂળો બાંધીને બહાર લબડાવજો, કોઈ કે ખીલા મારજો, બધું કર્યું ને તમે. તો હું માંગુ છું તમારી જોડે આટલું કરજો ખાલી. હું બીજું માંગતી, કદાચ શ્રીફળના પૈસા ના હોય ને તો ચાલશે. શ્રીફળ નહીં કરો તો હું શ્રીફળની ભૂખી નહીં એ ઢગલા થાય. હા, પણ એ તો શ્રીફળનો તો એક રિવાજ છે. શું કે માતાજીને પારે જઈએ એટલે ખાલી હાથ ના લઈ જવા, એના માટે તમે લઈને આવો તો એ સ્વીકાર છે બધું જ. પણ મેં વિશેષ વાત શું કીધી કે આ પુણ્યદાનમાં બસ સેવામાં રોમ નોમમાં કદાચ તમારું જીવન સમર્પિત કરી દો. જો તમારો બેડો પાર ના કરી આલો તો ગોડા રોમ વાળી મેલડી નહીં. હવે આના સહારે કોઈ ખોટા કાર્યો કરાય, સમજ પડી? શું કીધું? મતલબ માંસ મટન ના ખવાય. જો એક બાજુ પશુ પક્ષી તકલા ચણ નાખો અને આમ જઈને માંસ મટન હોટલમાં ધીરે ખાઈ આવો કે કોઈ નહીં જોતું, લાઈન કોણ ખબર ના, મારી તો મોટી ઓખો એ જોઉં છું તમને. એવું મગજમાંથી વેમ કાઢી નાખજો કે મને કોઈ જોતું નથી. હજારો નહીં લાખો લોકો હોય તો લાખો નજર મારી હોય, એક એક વ્યક્તિ પર એક એક નજર, એક એક વ્યક્તિ પર એક એક મારો કેમેરો. હાસું ખોટું? હું તો અલૌકિક દેવી શક્તિ છું ગોડા. મારા અહીં પેણ ના હોય, હું તો બધી જગ્યાએ સર્વત્ર છું, સર્વવ્યાપી છું. મારો તો કણ કણમાં વાત છે. જ્યાં કોઈ નથી ત્યાં હું મેલડી છું. એટલે ક્યારે માંસ મટન નહીં ખાવું, દારૂના વ્યસન છોડી દીધા હોય તો હવે પછી પકડવા, હવે પછી પીવા, હવે પછી એવા કોઈ મિત્રો હોય, કોઈ એવું તમારું ગ્રુપ હોય કે આ જગ્યાએથી બધા પીતા હોય તો એવો સંગ છોડી દેવો, નહીં તો સંગ એવો રંગ ચડી જાય પાછો. હા, શું ખોટું? અમુક ને કહેતા કે માડી અમે તો બંધ કરી દીધું તું, પાછું 6 મહિનામાં તો ચાલુ થઈ ગયું. તો 6 મહિનામાં તે બીજા એવા દારૂડિયા જોડે બેઠો તો દારૂ પીવડાવવાનું શું કરે? એ ભક્તો જોડે બેઠા હોય તો રોમ રોમ ભજન કીર્તન શીખવાડે. હા, શું ખોટું? એટલે ચિંતા ના કરશો, આપે રૂપે તમારા બધા એ સંઘ છોડાવી દીધા મેં. એ બધા સંઘ છોટી જ જ્યાં. હવે તો તમને જો માતાની ભગવાનની વાતો થતી હોય ને વાલું લાગે બે હવાનું. જો માતાનું વાતો થતી હોય, માતાની પ્રશંસા થતી હોય
એ જગ્યાએ તમને રહેવાનું વાલું લાગે તો સમજી લો તમે મારા ભક્ત બન્યા છો, બરોબર ને? એટલે બસ મારો તો દર રવિવાર આવા ઉપદેશો આલવા હોય છે ને આથી આવીશું પહેલેથી, પણ અત્યાર સુધી જે પહેલા જે પ્રવચનો કર્યા છે એમાં કોઈ એવી વાત નથી કે જેનું તમારું સમાધાન મારા પ્રવચનમાં ના મળે. દરેક ને દરેકની સમસ્યાનું સમાધાન મારા એ બધા પ્રવચનો છે. એ પ્રવચન હોભરતા તમને એવું જ લાગે કે માતાજી મને કહે છે. હા, તો હું મેલડી તમને જ કહું. મને ખબર છે તમે શારીરિક, આર્થિક, માનસિક રીતે પીડાવ છો. કોઈને આર્થિક તકલીફ છે, કોઈને શારીરિક શરીરની તકલીફ છે, કોઈને માનસિક તકલીફ છે, કોઈ મનથી બીમાર છે, બધું છે, રૂપિયા છે, બધું છે, પણ છતાં એની અંદર ચિંતા, શોક, ભય એટલો બધો હોય કે બસ એ રૂપિયા જો કરોડો હોય તો એક કરોડો રૂપિયા વાપરવામાં એને સુખ ના લાગે, પણ એને બેચેની જ લાગે. એને ચિંતાઓ સતાવતી હોય, ભવિષ્યમાં એની ચિંતાઓ, એના દીકરા દીકરીઓની ચિંતાઓ, બધી ચિંતાઓ સતાવતી હોય. શું કરું, શું કરું, શું કરું? તે માનસિક બીમારી કહેવાય. શું કહેવાય? માનસિક બીમાર છે. હવે ડોક્ટર જોડે તમે જાઓ, શરીરની કોઈ પણ શારીરિક તકલીફ હોય, શરીરની કોઈ પણ બીમારી હોય તો ડોક્ટર એનો રિપોર્ટ કાઢી, સીટી સ્કેન કરી, જે પ્રમાણની જે પણ તકલીફ થઈ હોય, બરોબર, તો એનો ઈલાજ તમને બતાવો કે કરી આલે. ઇન્જેક્શન કે બોટલ ચડાયા કે ગોળીઓ ખાવા આલે, બરોબર ને? શરીરની કોઈ તકલીફ હોય. પણ આ મન બીમાર છે, મનની દવા શું? મન બતાવો. હે? મનની દવા શું છે? કોઈ જોડે મન બીમાર છે જ હું જાણું છું. કોઈના મનમાં હોય ને 150 ડિગ્રી તાવ છે, કોઈને 100 ડિગ્રી તાવ છે, કોઈને 200 ડિગ્રી તાવ છે. પણ મૂળ તમારું મન બીમાર છે ને, એટલે તમને ચોય મન લાગતું, માતાજી ભગવાન મેં હરખું લાગતું, તો ડોક્ટર તો કદાચ આ શારીરિક સમસ્યાનું સમાધાન, જે બીમારી હોય એની દવા તો કરી આલે, પણ માનસિક જે મન તમારું બીમાર છે એની દવાનો, એની ઈલાજ કોઈની જોડે છે નહીં. એની જોડે જો કદાચ ડોક્ટર જોડે શારીરિક વસ્તુનો કદાચ સમસ્યાનો ત્યાંનો બીમારીનો ઈલાજ હોય, બરોબર, પણ માનસિક બીમારીનો ઈલાજ એક જ ખાલી મારા રોમ જોડે, મારા જેવી માતા જોડે હોય. એ માનસિક બીમારીનો ઈલાજ ભક્તિ છે, જીવનમાં ભજન છે, સેવા છે. શું કીધું? ભક્તિ છે, ભજન છે, સેવા છે, અને દેવ ઉપરનો, ભગવાન ઉપરનો, માતાજી પરનો એક વિશ્વાસ છે. એ તમારા મનનો કદાચ બીમાર તાવ ચડેલો છે ને, એ તાવ એ જ ઉતારશે. અને જેનું મન પ્રસન્ન હોય, જેનું મન તંદુરસ્ત હોય, એને કોઈ દુઃખ, દર્દ, અહેસાસ થાય કેમ ના થાય? એટલો મનથી જ તમે સુખી મનથી જ છો ને, અને દુઃખી મનથી છો. સુખનું દુઃખનું કારણ બહારની પરિસ્થિતિ નહીં, મન છે. મન રાજી તો સુખ અનુભવ થાય, મન દુઃખી તો દુઃખ અનુભવ થાય. તો ગોડાઓ, મારા તો મન તમારું તંદુરસ્ત કરવું છે, મન રાજી કરવું છે. જો એક વખત મન રાજી થઈ ગયું ને, તો ગોડા કોઈ દુઃખનો અહેસાસ નહીં થાય જીવનમાં. આટલું લખી રાખજો. એ દુઃખ ચો જતા રહેશે ખબર નહીં પડે, ચો પાતાળમાં પહેરી જશે ખબર નહીં પડે. બહારથી તમે દેખાશે કે આ માણસ બહુ દુઃખી છે, પણ અંતર આત્માથી તમે જાણો કે મારો જેવો સુખી તો જગતમાં કોઈ નહીં. તો મારે એ સુખ આલવું. રૂપિયા, ગાડી, બંગલાનું તો સુખ છે જ બધા જોડે. અહીં જે બેહસ છે, જે આવે છે એમની જોડે છે ગાડીઓ, બંગલા, બધું મોંઘી મોંઘી કરોડની ગાડીઓ વાળા અહીંયા આવે છે ને. તેને પૂછો તો આ કરોડની ગાડી મજા છે? તો કે ના, હારું, તો અમે દુઃખી જ છે. તો એ કરોડની ગાડી તમે માગો છો, તો કાલ લઈ આલીને તમે એના દુઃખી થવાના, તો ગાડી થોડી છું અત્યારથી તમને ગાડીઓ લઈ આલું. હા, શું ખોટું? જે વસ્તુ માટે તમે માતાજીની ભક્તિ કરતા હોય, હું ગાડી વાળો થઈ જાઉં, બંગલા વાળો થઈ જાય, સમાજમાં મોટું નામ થઈ જાય, આ તે મારું થઈ જાય, એવું બધું આશા હોય, એ વસ્તુ જે માગો છો એ વસ્તુ વાળા અહીં આવે છે. તો એમને પૂછજો આનંદ ખરો જીવનમાં? તો કહેશે શું કહો, કશું કહેવા જેવું નહીં, માતાજી જોણસ બધું. શું કહે છે? માતાજી બધું જોણસ. તો મારે એવું વસ્તુ આલવું છે કે જે કાયમ માટે તમારા જીવનમાંથી દુઃખ દૂર
એકદમ થઈ જાય, એનો અભાવ થઈ જાય. મારે એ સુખ હાલવું છે જેની હજુ કલ્પના નહીં કરી. અને એ સુખ ખાલી મારા એકલા શરણમાં નહીં, ખાલી મારા ધામમાં નહીં, તમારા ઘેર 4 ધામની યાત્રાઓ કરો ને એવી તમારી માં કુળદેવી બેઠી છે, ભગવાન જેવી. જે દ્વારકામાં દ્વારકાધીશ બેઠા છે, મહાકાલમાં ઉજ્જૈનમાં મહાકાલ બેઠા છે, એવા બધા ધામોમાં માતાજી ભગવાન છે ને. એ બધા ધામનું સુખ તમારા કુળદેવીના દીવામ છે, વિશ્વાસ રાખજો. કુળદેવીના એ જ દીવામ તમારી બધું જ સુખ છે. પણ એ કુળદેવીને ખાલી ઓળખવાની જરૂર છે. હવે એ ઓળખવા માટે તમારા જ્ઞાનનો અભાવ છે જીવનમાં. જ્ઞાન સાચું નથી કે દેવી શક્તિના જેટલું સામર્થ્ય હોય છે, દેવી શક્તિ જેટલી શક્તિશાળી હોય છે, એ હજુ અહેસાસ નહીં ગોડાઓ, તમને એનો હજુ અનુભવ નહીં અને એનું એટલું જ્ઞાન નહીં, એટલે તમારો વિશ્વાસ પાસો પડે છે. નહીં તો ગોડા તમારા ઘેર માતાઓ બેઠી એ કમ નહીં, હારા હારા રાક્ષસો ને હણી હણી બેઠેલી માતાઓ છે ગોડાઓ. હવે એવી દૈત્ય જેવી દૈત્યણ માતાઓ જેના હાથમાં એક જ હાથમાં આશીર્વાદ, બીજા બધા હાથમાં હથિયાર હોય, એવી માં તમારા ઘેર બેઠી હોય, જેની સિંહ ઉપર સવારી હોય, જેની વાઘ ઉપર સવારી હોય. આવી બધી માતાઓ વાઘ જેવી બેઠી હોય, જેને રાક્ષસોના કદાચ ડોકા કાપી કાપી ગળામાં માળા ધારણ કરી હોય. આવી આવી માતાઓ ગોડાઓ ઘેર હોય અને તમે એવી શંકા કરો કે મને કોકે કરી નાખ્યું છે, તો તમારી માતાએ ફોટામાં રહી રહી કે દીકરા આવી દૈત્યણ જેવી માતા તારા ઘેર બેઠી છે, તને શંકા છે ની? આવી વાઘ જેવી તારા ઘેર માતા બેઠી છે અને તને આ વાતનો વિચાર શેનો આવ્યો કે કોકે મારી પર કરી નાખ્યું છે? વડા તમારી એ વિશ્વાસ ઉપર કલંક થાય જ્યારે તમે આ વાતનો સંદેહ કરો કે મને કોઈક ભૂત નડે છે, મને કોઈક ચુડેલ નડે છે, મને કોઈક માણસ નડે છે, મને કોઈક વિદ્યા નડે છે, કોઈએ મારો ધંધો બાંધી દીધો છે, કોઈએ મારા ઘર ઉપર કરી નાખ્યું છે, તારે તમારી માતાએ દીવામાં બેઠેલી માતા ગોડા એવો અફસોસ કરતી હોય કે હટ મારા દીકરાને એટલો વિશ્વાસ નહીં કે એના ઘેર બેઠેલી માતા હું ધારું ને તો આખું બ્રહ્માંડ ડોલાવું, એ માતા છે જે કોઈને ગોઠી નહીં. એવી માતાઓ ઘેર દીવો થતો હોય, 2 ટાઈમ એના ભોણું ધરાવતા હોય, એના વ્યવહાર ટાઈમે આવતા હોય, એની આરતી કરતા હોય, એના ફૂલ ચડાવતા હોય, શ્રીફળા ચડાવતા હોય અને રોજ દંડવત થઈ અને પ્રણામ કરતા હોય. અને ગોડા આવી શંકા કરો તો માતાઓ એમ કે દીકરા તને હજુ મારી અલૌકિક મહિમા, મારી આ શક્તિનો અહેસાસ નહીં. નહીં તો દેવી શક્તિ કમ નહીં ગોડાઓ. હું જેમ છું એવી ને એવી તમારી માતાઓ ઘેર બેઠી છે. એમાં તલ ભાર આગુ પાછું નથી, 1% માત્ર આગુ પાછું નથી કે વધારે ઓછું નથી. તમારા ઘેર જેની એ બેઠી એની એ જ હઈશું અને હઈશું એની એ જ તમારા ઘેર બેઠી છે. પણ આટલી આવી પાવરથી આટલી મારી મહિમા જગતમાં કેમ ફેલાઈ? કેમ કે મારા દીકરાએ મને સ્વીકારી લીધી, મારા દીકરાએ આખું જીવન એના મારા સમર્પિત કરી દીધું, મારા શરણો મૂકી દીધું કે માં તું જે કરે ને લે, હું તારો દીકરો છું, મારાથી કઈ થાય એવું નહીં. હવે તું સંભારો તો મારી બાપ દાદાની માતા તું સંભારો, તારે મારા દીકરાને ખોરામ લઈને ફરવું છું. આ શું ખોટું? તો શંકા રાખશો હવે? અરે કોઈ ભૂવો એવું કે ઝોપડી નડી, અરે ઝોપડી નડે તો 1 બેન હાડા થઈને મારી માતા બેઠી જ ઘેર. કોઈ ભૂવો એમ કે આ મસાણી મેલડી નડી તો હા ભલે મસાણી મેલડી રહી, પણ મારા ઘેરે કાળકા બેઠી છે. કોઈ એવું કે આ ફલાણી આ માતા નડી, કોઈ ચુડેલ નડી છે, તો તમારે ગર્વથી કહેવાનું કે મારા ઘેર મહાકાળી બેઠી છે, મારા ઘેર ચામુંડા બેઠી છે. ને હેડ હું જોઈ લઉં એના નડવામાં કેટલી તાકાત ધરાવે છે. નડવા વાળી 1000 શક્તિઓ હોય. જેવી રીતે પોઝિટિવ શક્તિઓ છે ને, સકારાત્મક, જે સારા માર્ગે લઈ જાય, જેમ કે હું દેવી શક્તિ છું, એ મનુષ્યને સારા માર્ગે લઈ જાઉં. અને એક નકારાત્મક શક્તિ છે જેને નેગેટિવ કહેવાય ઇંગ્લિશ ભાષામાં, એ વિરોધી શક્તિ છે, દુષ્ટ શક્તિઓ છે. એ તમને ગેર માર્ગે લઈ જાય, દૂર લઈ જાય, તમારું પતન થતું હોય એવા માર્ગે લઈ જાય. અને એક બાજુ મારા જેવી માતા સતના માર્ગે લઈ જાય.
આ બે લડત ચાલતી હોય ખબર છે તમને? ઘડીક તમે જોજો ભક્તિ ભાવમાં રંગાઈ જાઓ, એકદમ ચોખ્ખા પવિત્ર થઈ જાઓ, ભગત બની જાઓ, અને 2-4 દાડા પછી એ પાછા હતા એવા એવા માટીમાં રમવા જતા રહો. પછી પાછા 2-4 દાડા પછી પાછા ચોખ્ખા નવડાવીને પાછા લાવું મારા પારે કે લેહડ આ બધો ધંધો તારો નહીં, તારા ભક્તિ કરવાની છે. પણ મન જતું રે પાછું, ફરી પાછા પકડી લાવું. એમ કરી આ સંઘર્ષ ચાલતો હોય. પણ તો વિશ્વાસ રાખજો, એક દાડો તો જીત તમારી કરાવીશ. હું રોમવારી મેલડી આવું કહું છું. આ નકારાત્મક જે શક્તિઓ છે એ શક્તિઓનો પ્રભાવ તમારી પર સજ. એટલે તો જાત જાતનું ના કરવાના કહું છે, ના કરવાનું કરવાનું હું છે. સાચું ખોટું? માતાજી ના પાડે ચોરી નહીં કરવાનું તો ચોરી કરવાનું હું છે. માતાજી ના પાડે આ કાર્ય નહીં કરવાનું તો એ કાર્ય કરવાનું હું છે. માતાજી ના પાડે મોસ મટન નહીં ખાવાનું, છતાં અંદર તો લાર લબડે ખાવા માટે. તો એ સંઘર્ષ ચાલતો એ દુષ્ટ શક્તિઓ લઈ જતી હોય. પણ તમારે એ દુષ્ટ શક્તિઓ જેટલી શું છે એ બધું જોવાનું જ નહીં. તમે મારી બાજુ જોવો, મારા જોવાનું રક્ષણ, મારે તમારી કોટાની વાળ બની અને રક્ષણ મારે કરવાનું છે તમારે. હા શું ખોટું? મારે તમારું રક્ષણ કરવાનું. અને જે દીકરો કદાચ માતાના ખોરામાં હોય એને કઈ શક્તિઓ નડે તો કહો? નડે? અરે કોઈ ના ગોઠવું એ માતા છું. ભૂત ચૂડેલો તો ખાલી મારું નામ બોલે તોથી દોટ મેલે. હા શું તમે વિશ્વાસ નહીં કરો? દેવી શક્તિ ગોળા મેલડી, એમાં મહામાયા કળિયુગમાં જાગતી જ્યોત કહેવાય છે કે મહામાયા મેલડી. અને હવે મેલડી તો ખરી, એમાં પાછું મારું નામ ખુખાર મેલડી. હા શું ખોટું? તમે બધા પાડ્યું છે કે હું ખુખાર નહીં, હું તો બહુ દયાળુ કરુણામય માતા છું. પણ ખુખાર મારા આ બધી શક્તિઓ નથી બચાવવા માટે જ મારે ખુખાર બનવું પડે. જે આવી દુષ્પ્રભાવ ફેંકે છે જે તમારા મસ્તિષ્ક ઉપર, તમારા મન ઉપર, એનાથી રક્ષણ કરવા માટે જ મારે ખુખાર બનવું પડે. પ્રહલાદ, ભક્ત પ્રહલાદ ની કથા જોઈ હતી ને? હમણાં તો પિક્ચર આવ્યું, જોયું હશે. ના જોયું હોય તો જોજો, એમાં બતાવે કે ભક્ત પ્રહલાદ ની રક્ષા કરવા માટે જ વિષ્ણુ ભગવાન જેટલા કરુણામય દયાળુ, પ્રેમનો દયાનો સાગર કહેવાય, એમનો કોઈ દિવસ ગુસ્સો જ ના આવે. જો એવા ભગવાન એક ભક્તની રક્ષા કરવા માટે વિકરાળ ખતરનાક ખુખાર રૂપ ધારણ કરી અને નરસિંહ ભગવાન અવતાર લઈ અને નખોથી આમ ફાડી નાખતા હોય, એક જ ગર્જનામાં આખા બધા દેવી દેવતાઓને હલાઈ દેતા હોય, તે એક ભક્તની રક્ષા કરવા માટે માતા કે ભગવાન બધા હોશ કોઈ બેહે. એ ભોન ભૂલી જાય, એ ભોન ભૂલી જાય કે હું માં છું, ભોન ભૂલી જાઉં. એટલે મને મેલડીને કે છે ને બધા ખતરનાક ખુખાર, તો એમને મારા ભક્તોનું જો કોઈ વાંગરી કરે અને મારા ભક્તોને દબાવે, મારે ખુખાર બનવું પડે. એટલે આવી દુષ્ટ શક્તિઓનો પ્રભાવ. આ તો કળિયુગનો સમયગાળો, એ તો સતયુગ હતું. આ તો કળિયુગનો સમયગાળો. આ તો ઠેર ઠેર બધે જૂઠું ચાલે છે. ઠેર ઠેર કદાચ ખોટી દિશાઓમાં તમને લઈ જવાનું કોશિશ થાય છે ને. આ જેટલું મોબાઈલમાં કદાચ તમે મોબાઈલ જ આજનો વધારે, સૌથી વધારે આજનો માણસ જો સમય આવતો હોય તો પોતાના મોબાઈલમાં, તો એ જ મોબાઈલ તમને ગેરમાર્ગે લઈ જવાનું કોશિશ થાય છે. સાચું ખોટું? તો એ જ મોબાઈલમાં રહેલું સતના માર્ગે લાવું છું. લો, તમે મને મોબાઈલમાં જોવો છો ને, મોબાઈલમાં વાપરો છો ને, તો એ જે મોબાઈલ તમને ખોટી દિશામાં ખોટા માર્ગે લઈ જતો હોય તો એ જ મોબાઈલનો સદુપયોગ કરી અને તમને સતના માર્ગે લઈ જઉં છું. આવી હું રોમવારી મેલડી. ન કઈ મારા કોઈ વિડીયો થી કોઈ મતલબ જરૂરી નથી કે મારા કોઈ વિડીયો જોવે ને તો જ હું છું. ના, કોઈ નહીં જોવે તો હું તો શું એ શું જ. હું થોડી પાતળી થઈ જવાની છું, હું થોડી નાની થઈ જવાની છું. હું તો જે છું એ શું જ. મારો દીકરાની જે ભક્તિ છે એ છે. એમાંથી કોઈ નહીં આવે તોય નહીં ફરક પડતો, કોઈ વિડીયો નહીં જોવો તોય ફરક નહીં પડતો, યુટ્યુબ ચેનલ નહીં રહે તોય કઈક ફરક નહીં પડતો, આ મઢ નહીં રહે કાલ તોય મને કોઈ ફરક નહીં પડતો. હું તો જેમ છું એમ છું. આ શું ખોટું? પણ આ તો કઈક મારા ભગવાને ઉદ્દેશ મેલી અને કદાચ તમારા જેવા દુખિયારાઓ જે દુખી થાય છે અને જે દુખી થઈને તે
ખોટી દિશાઓમાં કદાચ પોતાનું દુઃખનું સમાધાન લેવા માટે જાય છે, એના માટે મને મેલડી રોમ મારી મેલડી મારા રોમે જાગૃત કરી છે કે પેલા તો આ જે દુઃખી થાય છે માણસોને શીખવાડ કે દુઃખ જીવનમાં કેમ આવે છે અને દુઃખનું સમાધાન કઈ રીતે થાય એનો ઉપદેશ આપ આવા દુખિયારાઓ. એટલે હું રોમ મારી મેલડી આટલું બોલું છું. હવે આજનો માણસ દુઃખી થાય એટલે દુઃખનું સમાધાન માટે કોઈ પણ જોડે કઈ પણ જોડાવા જાય તો ના કરવાની વિધિઓ કરો છો તમે. કોઈ કે બકરો હાલવો પડશે, કોઈ કે કલેજી હાલવી પડશે, કોઈ કે ફલાણું હાલવું પડશે. કઈક ગોડાઓ એવા છે કે કુવાસીના કાળજા ઊંધી હાલાયા. હવે મારે ના બોલવું પડે, ના બોલાય તોય મારે કહેવું પડે. એવી વિધિઓ ગોડા એવી વિધિઓ કરી અને તમે તમારું ઘર અભડાયું, દારૂની છોટો હલાઈ અને આ બધું કર્યા છતાંય તે દુઃખ વધતા ગયા. તેનું કારણ શું છે કે તમારી માર્ગ જુદો, દિશા જુદી. આ બધું કરવાથી દુઃખના સમાધાન નહીં થતા. ગોડા શુદ્ધ ભક્તિ કરો અને જેની પર વિશ્વાસ આવતો હોય ને એ તમારું જીવન સમર્પિત કરી દો અને એના સમર્પણ વિશ્વાસથી પડ્યા રહો. આજે નહીં વર્ષે 2 વર્ષે સુખ ના મારા ના થાય મને કહેજો. આમ પડી જવું પડે તાર થાય નહીં તો આ તો માણસો મોબાઈલ બદલે માતાય બદલે કે ચલો હવે બીજી માતા, બીજો માતા, ત્રીજી માતા, પેલો ભૂવો, પેલો ભૂવો, પેલો ભૂવો, પેલો ભૂવો આ રસ્તો બતાવો તો બીજો આમ બતાવો, ત્રીજો હાથ ઉપર બતાવો. જવાનું છે એ બાજુ તમારું. પહેલા કરતા જો મારી વાતો પર વિશ્વાસ આવતો ને સંતોષ થતો ડોકું હતું ને અંદરથી હા મારી સાચી વાત છે, સાચી વાત છે, તો આ વાતો તમારી આત્મા સ્વીકાર છે એવું માનજો. સત્ય હું માતા છું એના કોઈ પુરાવા હોય જેવું કીધું, જે સત્ય હોય, જે સાચું હોય એના કોઈ પુરાવા હોય અને સત્ય હોય એના કોઈ દિવસ પ્રમાણિત કરવાનું હોય નહીં કે હું સત્ય છું. હું માતા છું હોય તો મારે કોઈ પ્રમાણિત કરવાની જરૂર નથી પડતી કે કંકુ કાઢીને બતાવું તો જ તમે માનશો, કે જાદુ કરીને બતાવું તો જ તમે માનશો. હાસું ખોટું? કે રોમ મેલો ભાઈ અને રોમ પકડી લાવું તો જ હું હાચી, એવું ના. રોમ પકડવા વાળા તો રોમ પકડતા રોમ ભેગા થઈ ગયા, પણ હું રોમ વાળી મેલડી જો આખા જગતમાં પ્રખ્યાત થઈ જાય કે રોમ વાળી મેલડી. હાસું ખોટું? એટલે મારી જોડે કોઈ એવા ચમત્કાર નથી. અને ચમત્કાર કોને કરવા પડે એ કહું પાછું, જેને લોકોના ઓખો દૂર નાખવી છે. લોકો એને માનતા નથી પણ લોકોને મનાવડાવે છે સારું કંઈક કરવું તો આ બધા મને મોને, એટલે કંકુ આમ કરીને પેલું કેમિકલ નાખીને એટલે કે હા માતાજી કંકુ નીકળ્યું એવું કે લાઈક કાઢી ના આલું ધકલા ના કરી દો. કોઈ પૈસા કાઢશે ઉડાવે. હમણાં મોબાઈલમાં જોયું હતું એક મોણમથી મૂર્તિ કાઢી હલે લે. હવે આ બધી વસ્તુ જો મારે કોઈની વાત નહીં કરવી, પણ જે સત્ય છે ને જે સાચું છે ને એના ક્યારેય આવા પ્રમાણ આલવાની કોઈ જરૂરત પડતી નથી. એ તો તમારી અંતર આત્મા સ્વીકારે કે આ સાચું. સાચું ખોટું? હવે મારે એવા કોઈ પ્રમાણ કરીને ચમત્કાર કરીને તમને બધાને અહીં લાવવાની જરૂર નહીં પડતી. મેં ક્યારેય ચમત્કાર નથી કર્યો, છતાં આ લાખો મને ચાહનારા કેમ છે, લાખો મને માનનારા કેમ છે, લાખો મારી પર વિશ્વાસ કરનારા કેમ છે? કેમ કે મારી અંદર મારું સત, મારા રોમનું આલેલું સત છે ને, એટલે મારે ક્યારેય ચમત્કાર કરી અને લોકોને મારું સત બતાવવાની જરૂર નહીં. પણ જે મારા પારે આવી અને વિશ્વાસથી પ્રાર્થના કરે ને એને મારા સતનો અનુભવ થઈ જાય ને થઈ જાય. એટલે આ બધી વિધિઓથી દૂર રહેજો. તો મારા બધા ભૂવા બાધા અને ખબર છે ને, ચોખા નહીં ખાવાના એવું બધું કે ને, 6 મહિના ચપ્પલ ના પહેરતા, 4 મહિના મારો દીવો કરજો, બધી ગમે તે બાધાઓ હાલે. અને બાધાઓ તો એવી હોય તો મને ખબર નહીં, અમુક તો ઘરની લાયા છે, પણ હું એવી તમને બાધા હાલું છું છે એવી કે મારા પારે આવો તો વિશ્વાસ રાખી અને આ મારી વાતનો વિશ્વાસ રાખો અને પકડી રાખો આ વિશ્વાસને. કશું નડતું મનથી સુખી થઈ જાઓ, મનથી
મનથી શંકાઓ કાઢ નાખો, કશું નડતું અને નડતર મારા જોવાનું. હવે દાખલો આલું, કોઈ વસ્તુ ના નડતી હોય અને એનું નામ બે કરો વધારે નડક નહીં? આ શું ખોટું? કોઈ કૂતરું બેઠું હોય એની જગ્યાએ અને કે આ કઈડે એવું જોજો જોજો, એટલે એને હોમું જોજો કરો ને એટલે પેલો કૂતરો કહેશે કે હારો ઘડીક થાય મારી બાજુ જુઓ, અને ના કઈડતું હોય તો ભાવ ભાવ કરી ભસવા આવે, લાય આવો છો કઈડ્યું. આ શું ખોટું? ભલે કૂતરું કઈડવા વાળું હોય પણ સીધે સીધા હેડી જાત બચવું પડે. પછી છંછેડો હાથે કરીને જોજો કરો ને કે આવશે આવશે તો આવ જ. એવી રીતે કોઈ માતા કોઈ ભૂત ચૂડેલ ફૂડેલ નડતી નથી, પણ હાથે કરી કે આ ચૂડેલ નડી પેલી નડી એટલે ચૂડેલ એવું કે હું નથી હવે તો તમે મને આમંત્રણ આલ્યું તું મન નડ, હવે હું નડવા આવું. સાચું ખોટું? અને હું તો કહીશ આ બધું કાઢી નાખો. કાઢી નાખ્યું ને? તમારી માતાઓ ઘેર છે એની ભક્તિ કરો અને તમારા પિતૃ પૂર્વજો છે એના નોમથી કઈ નહીં તો એક દીવામાં બધા પિતૃઓનો ભેગું કરજો. જાઓ એક પિતૃ છે એના નામથી બધું ભેગું કરજો, પણ મનથી છે ને ભગવાનને એવી પ્રાર્થના કરવાની કે અમની આત્માને શાંતિ આલો. બસ તમારે એમની જો કશું માંગવાનું નહીં, પિતૃ રાજી થઈ ગયા. બરોબર? માતાઓ છે એને ભોણું 2 ટાઈમ ધરાવો, તમે જે ખાઓ એને ખવડાવો, તહેવાર જેવો તમે કરો છો એવો તહેવાર એને કરાવડાવો. જેમ કે હવે દિવાળી આવી કે રક્ષાબંધન જઈ તો કદાચ બધાને મીઠાઈ ને પ્રસાદી ખવડાવો, એવી રીતે માતા નહીં રાખડી બાંધતા કે લો માં. આ શું ખોટું? કર્યું ના આવું? હા, તો એ તહેવાર કર્યો કહેવાય. તહેવારના દાડે તમે એને યાદ કરી કહેવાય. તમે નવા કપડા લાવો તો તમે એને 10 રૂપિયા ચુદરી લાવો. બસ માને એવું લાગશે કે દીકરો મને મોને છે કે હું શું. આ શું ખોટું? માતા તો હોય જ, બધાને ઘેર ઘેર હોય. દીવો 2 ટાઈમ ને 4 દાડે કરતો હોય ને એના ઘેરે હોય, પણ એને હોમું ના જોવો તમે તો માં બિચારા ખારું હું એને ઘેર બેઠી છું, મને સંભાળીને મારી રાખતો નહીં, મને પાણીનો ભાવ નહીં પૂછતો. હું તો આટલા વર્ષોથી મને તરસ લાગે તો હા માતાજીને તરસ લાગે, મને નહીં લાગતી. મારી વસ્તી મને પીવડાવે, પાણી બોણી બધું પીવડાવે, અહીંયા ધરાવે, ભોણું ધરાવે તો હું ખાઉં છું એટલે તો તાજી થવું. ના ખવડાવે તો હું કહી જાઉં શીખો. 4 પેઢીએ 200 વર્ષ પછી જાગૃત થવું, કોઈ વીરલો ભક્ત પેદા થાય આ પેઢીમાં તો કદાચ મને કોઈ લાડ પ્રેમ કરવા વાળો હોય, કૂદકો મારી લાવ દીકરા હું તો હતી જ, પણ મને કોઈ ભજન કરવા વાળું તારી પેઢીમાં મળ્યું નહીં.